અમે મોરબીથી દરરોજ ધક્કા ખાઈ ભાઈ, અમારા ભાઈ આંદોલનમાં બેઠા છે કે દી માંગ પૂરી કરે અમારી. સરકારને સમજવું જોઈને. જઈએ સરકારમાં ચૂંટણી તાણી એમ કહે છે કે ભાઈઓ બહેનો અમે તમારા પરખે જ છીએ, જઈએ તમારે જરૂર પડે અમે અડધી રાતે આવા તમને તૈયાર છીએ. તો અત્યારે સરકાર ક્યાં ઊંઘી ગઈ, ક્યાં મલકમાં છે? એના આત્મામાં રામ ક્યાં ગયા? આ ખેડૂત હમું એક દીએ નથી આવ્યા અમારા અનામત છાવણીમાં. ખૂબ દુઃખ થાય છે આ આંસુ જોઈને. તો થાય જ ને. અમને બી દુઃખ થાય છે. તમને દુઃખ થાય, અમને તો કેટલું દુઃખ થતું હશે. ગામના દીકરી છે, ગામના દીકરી સાંભળીને બહુ દુઃખ થયું ભાઈ કે મારા ભાઈઓને આવું કરવું પડે, આટલું એનું છે અને એને લડવા એ સાંભળીને દુઃખ થયું. અમે ગમે તે અમદાવાદથી છે કઈ ધક્કો ખાધો સાંભળું તરત કે આવું ન ચાલે. આટલી બધી સરકારને એની પોતાની આપ ખુદી ન કરવી જોઈએ. તાનાશાહી કહેવાય આ તો ખરેખર. તો જરાક આ સરકારને એવું તો થવું જોઈએ ને કે આ કાચબારની ગતિએ હાલે હે. તો હવે તો કઈ હવે સસલાની ગતિએ હાલો એટલું અમે કેવા બેઠા હી કે હવે સસલા ભાઈની જેમ દોડતા થાવો. કે એમની પાસે જમીન જ છે. એ એવું નથી કહેતા કે વિકાસમાં અમારો તમને ફાળો નથી, એમ તમે વિકાસ કરો પણ કોઈના જમીનના કે કોઈના મા બાપના ભોગે નહીં. આપણે એમ કહેવાય કે માગા દીકરીના હોય, વહુના ન હોય. તો આ જમીન પોતાની માં છે, તમે આપો અમે આપી, એમ કે એનું ભરણ પોષણ એનું એને જમીનથી થાય છે. અને એ જમીન જ એમની પાસે ન હોય તો એ ક્યાં જાય? જેતપરના દીકરી છું એટલે અમે જ્યારથી વિડિયા જોઉં છું ત્યારથી મારું મન ત્યાં જ હોય છે કે આટલું બધું થાય છે અમારા ગામમાં, એમ અમારું ભાઈઓને આટલું બધું થાય એટલે અમારું બહુ દુઃખ લાગે છે અમને કે આટલું બિચારા કરે છે અન્ન ઉપર બેઠા છતાં એ લોકોનો સરકાર કઈ હલતી નથી. કંઈક એનો નિર્ણય તો લાવવો જોઈએ, પોતાનું હકનું માગે એ તો એને આપવું જોઈએ ને. અમે એમના જોડે જ છીએ કે આમ થોડુંક તો એમ ખેડૂતોને માટે એમ આટલી જગ્યા આપે તો કંઈક તો એમને કરવું જોઈએ ને, થોડું સમર્થન. પણ વડાપ્રધાને અત્યારે કશું કરતા નથી, કોઈ રાજકારણ ને બધું કોઈ સપોર્ટ જ નહીં કરતા. તો શું કરે? આટલા દિવસથી અંજળ વગરના 10 દિવસ થઈ ગયા બેઠા છે, એટલે પણ કંઈક તો કરવું જોઈએ ને એમને. અમે અમે અત્યારે જેતપરની એ છાવણીમાં છીએ, જ્યાં પુરુષો તો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, પણ તેમના સહયોગ માટે, તેમના સમર્થન માટે મોટી સંખ્યામાં પ્રતિક ધરણા જે છે એ બહેનો પણ કરી રહી છે. ઝાંસીની રાણીઓ, રણચંડીઓ, તમે કોઈ પણ ઉપનામથી એમને આપી શકો છો, પણ તેઓ આ આંદોલન લઈને મક્કમ છે. અને એટલા માટે જ આ ગરમીમાં તમે જુઓ, આ ગરમીમાં તમામ બહેનો અહીંયા બેસી છે, માત્ર સરકારના કાનમાં એમની વાત જાય કે એમને યોગ્ય વળતર મળે. શું નામ છે આપનું? મારું નામ શારદાબેન. સરદારબેન, કેમ આ માતાઓ આજે અહીંયા બેઠી છે? આંદોલન અમારા જમીન ઉપર થાંભલા ખોડે છે એટલે અમે અહીંયા આંદોલન કરીને બેઠા છીએ. થાંભલા ખોડે નહીં એટલે અમે એમ માંગ માગી છે અમારી જમીન, એમ કે ઓલું થાંભલા ન ખોડો એમ. તો એ છતાં એમ કે ખોડે હે થાંભલા છતાં જબરજસ્તી એમ. અમે ખેતર જાય તો અમને ખેતર અમને પગ મૂકવા નથી દેતા કે તમે ન આવો. તમારા જ ખેતરમાં? અમારા જ ખેતરમાં અમારે એમને જવું હોય તો અમને પરમિશન, અમારું જ બાપ દાદાની જમીન હોય તો અમને જવા નથી દેતા અંદર. તો આ કયો ઘરનો ન્યાય એમ? આટલા દિવસથી આ લોકો ઉપવાસ કરી રહ્યા છે. દિવસથી અમારા ભાઈઓ બહેનો બધા ઉપવાસ ઉપર ભાઈઓ બેઠા છે. તો આ સરકારને સમજવું જોઈએ ને કે આટલા 11 દિવસથી આ તડકાના ધૂમધમ ધક્કામાં એમ કે બેઠા છે તડકાના. તો એ સરકાર એક દિવસ તો બેસી જોવે કે કેમ બેસી જોવે એમ. પાણી ઉપર જ છે, નથી લીંબુ શરબત કે કાંઈ પીતા એમ. તો આંદોલન મારું માંગ પૂરી કરે સરકાર જલ્દી એમ. 11મો દિવસ થયો અમારા ભાઈઓ અન્ન નથી લીધું. દુઃખ થાય છે તમને? દુઃખ ખૂબ થાય છે. ખૂબ દુઃખ થાય છે અમને. અમે મોરબીથી દરરોજ ધક્કા ખાઈ ભાઈ, અમારા ભાઈ આંદોલનમાં બેઠા છે કે દી માંગ પૂરી કરે અમારી. સરકારને સમજવું જોઈને. જઈએ સરકારમાં ચૂંટણી તાણી એમ કહે છે કે ભાઈઓ બહેનો અમે તમારા પરખે જ છીએ, જઈએ તમારે જરૂર પડે અમે અડધી રાતે આવા તમને તૈયાર છીએ. તો અત્યારે સરકાર ક્યાં ઊંઘી ગઈ, ક્યાં મલકમાં છે? એના આત્મામાં રામ ક્યાં ગયા? આ ખેડૂત હમું એક દીએ નથી આવ્યા અમારા અનામત છાવણીમાં. તો એને આવવાની ફરજ નથી અત્યારે? અમે બધાએ મત દીધા તો અહીંયા બધા સરકાર આગળ આવી છે.
તો એને એક દી તો આવો જો. આ ભૂપેન્દ્ર પટેલ અમારા પટેલ જ છે, ખેડૂતના દીકરા જ છે. હું ખેડૂતની દીકરી જ છું, એ ખેડૂતના દીકરા જ છે ને. એને તો ખબર પડે છે ને કે આ કેવી રીતે ખેડૂત કમાય છે ને કેવી રીતે અત્યારે જમીન ખાડા ખોરીને થાંભલા ખોરી દે અમારી જમીન. તો વાહેલા છોકરાને અમારે સમજવું શું અમારે એમ. કેમ રડી પડ્યા શારદાબેન તમે? રડું તો આંખોમાંથી આંસુ આવી ગયું તમારે? શું તો આવે જ ને ભાઈ, કે આટલી અમારી મોંઘી કિંમતી જમીન હોય ને ખાડા વગર પૂછે અમારા કરે ખાડા, તો અમને કેવું દુઃખ થાય ભાઈ. પૂરતો વળતરે નથી આપતા, એમને અમે ગરી ગયા હતા. અમે એને કંપનીમાં જાય તો અમારે પરમિશન લેવી પડે, ત્યાં અમને જવા દઈએ ને અમારે વગર પરમિશન અમારા બાપ દાદાની જમીનમાં ખાડા ખોદવા માંડ્યા પૂછા વગર ને અમને જવાય નથી દેતા. ને હમણાં અમારા બેનો ભાઈઓ બેનો ઉપર લાઠી ચાર્જ કર્યો, અમારી જમીનને અમારા ઉપર લાઠી ચાર્જ કરે, તો સમજવું શું અમારે એમ. ખૂબ દુઃખ થાય છે આ આંસુ જોઈને. તો થાય જ ને. અમને બી દુઃખ થાય છે. તમને દુઃખ થાય, અમને તો કેટલું દુઃખ થતું હશે અહીંયા. તો શું નામ છે દાદી આપનું? ક્યાંથી આવ્યા છો આપ? અચ્છા, ત્યાંથી અહીંયા સમર્થનમાં આવ્યા છો આપ? આવું જ પડે ને. આ ઉંમરે તમારે અહીંયા છાવણીમાં બેસવું પડે, અત્યારે આરામ કરવાનું ભજન કરવાનું સમય છે તમારો, અને તમે અહીંયા બેઠા છો. શું કરીએ હવે? હવે અમારા બાપ દાદી જમીનમાં ચોખર કેવા બેઠા છે, તો આવું જ પડે ને. એમને એક વાત તો ભૂપેન્દ્ર પટેલ ને આવો કે આ સાવણીમાં બેઠા છે ભાઈઓ અમારા, એક 11મો દિવસ થયો છે, નથી અન્નનું પાણી અન્ન લીધું, અમારે પાણી ઉપર જ ભાઈઓ બેઠા છે ને આવા તડકાના ઈ ભૂપેન્દ્રભાઈ ને કઈ એક દિવસ તો બેસી જોવો કે કેમ બેસાય છે. આ તડકાના પાણી જ પીવે છે અમારા ભાઈઓ, નથી લીંબુ શરબત પીતા. તો એક દિવસ તો તમે આવો મળવા અહીંયા સાવણીમાં, ઉપવાસ સાવણીમાં એક દિવસ તો આવો. જાજાદી નથી અમે કહેતા, પણ એક દિવસ તો આવો. આપણે તો બીજી બેનો થોડું આગળ આવી જાઓ તો તમે બોલી શકશો. પાછળથી તમે બોલતા હતા, તો આવો થોડું આવો. અરે આવો, બોલવાનું એમાં શું? અરે આવી જાઓ અત્યારે અમારા ખેડૂતના ઘરમાં અત્યારે કપાસ આવે, જીરું આવે, મગફળી આવે, કોઈ ભાવ અમને દેતા નથી ને વૈસગારાના માણસો કમાઈ જાય છે ને અત્યારે ખેડૂતના ઘરમાં ઘઉં આવે તો 400-500 રૂપિયા જ મળે ને તજ લાવીને લેવા જાવ તો 1100 રૂપિયા ને 1000 રૂપિયાના ભાવ હોય ને કાજુ લેવા જાવ તો 100 રૂપિયા 100 ગ્રામ હોય છે. તો ને અમારે તો ઘઉંની કિંમત કાંઈ નહીં, કપાસની કિંમત કાંઈ નહીં, જીરુંની કિંમત કાંઈ નહીં. જઈએ ખેડૂતના ઘરમાં આવે ત્યાં કઈ ભાવ દેતા નથી ને આવા તડકાના ખેડૂત કમાઈને મરી જાય છે, ત્યાં કોઈ ખેડૂતને કોઈ ભાવ સરકાર દેતી નથી. તો શું કરવાનું અમારે? ને બાળકો અમારે ભણાવવાના બધા, તો ક્યાંથી અમે ખર્ચો કાઢી શકીએ એમ. આપણી સાથે બીજા પણ બહેનો છે. શું નામ છે આપનું? અમૃતિયા પૂજા. પૂજાબેન, કેમ આવ્યા છો આ ગરમીમાં અહીંયા તમે? અમારું પૂરું વળતર મળે એના માટે અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ. આ આંદોલન કેટલા દિવસ, મહિના દિવસ થયા. અમે 8 દિવસ ખેતરમાં, તે પછી પ્રતિક ઉપવાસ બેઠા, આમરાંત ઉપવાસ માટે આજે 11મો દિવસ છે, છતાં કોઈ સરકાર અમારા માટે સાંભળવા માટે પણ, સાંભળીને નિર્ણય લેવા માટે પણ તૈયાર નથી. મોબાઈલ હોય ગોડાઉનના કપડા અહીંયા પડ્યો હોય એનો મોબાઈલ તો જરાક આ સરકારને એવું તો થવું જોઈએ ને કે આ કાચબારની ગતિએ હાલે છે, તો હવે તો કઈ હવે સસલાની ગતિએ હાલો એટલું અમે કેવા બેઠા હી કે હવે સસલાભાઈની જેમ દોડતા થાવો. પણ આપણે વાર્તા વાંચતા હતા એમાં કાચબો જીતે છે. કાચબો તો જીતે છે, ઈ એને અડગ લઈને બેઠો જ તો, પણ આજ સરકાર તો અડગ હે જ નહીં કે દિવસના અમારા માંગ ઉપર બેઠા હી, તો એને સાંભળી તો હશે ને. શું લાગે છે પૂજાબેન તમને, કેમ આ લોકો નથી સાંભળતા? શું લાગે છે પૂજાબેન? હવે જરૂર અમારી માંગ પૂરી કરશે, નકર અમે નારી શક્તિ પણ ગાંધીનગર કૂચ કરવા માટે તૈયાર છીએ. મક્કમ છો? મક્કમ છીએ. બીજા કોઈ બહેનો છે? અરે બોલ, કોઈ નહીં બોલે આટલા બધામાં. આપણી સાથે નારી શક્તિ છે. એવું કહેવાય છે કે નારી શક્તિ જ્યારે વિફરે ત્યારે કોઈને છોડતી નથી. માતા કાળી હોય, નવદુર્ગા હોય, રણચંડી હોય, આ તમામ જે બહેનો છે એ અહીંયા બેઠી છે. શું નામ છે આપનું? શર્મિષ્ઠાબેન. ગામના દીકરી છે, અમે ગામના દીકરી છે. ગામના દીકરી. દુઃખ સાંભળીને બહુ દુઃખ થયું ભાઈ, કે મારા ભાઈઓને આવું કરવું પડે, આટલું એનું છે અને એને લડવાનું એમ. એ સાંભળીને દુઃખ થયું. અમે ગમે તે અમદાવાદથી છે કાંઈ ધક્કો ખાધો સાંભળું તરત
કે આવું ન ચાલે. આટલી બધી સરકારને એની પોતાની આપ ખુદી ન કરવી જોઈએ. તાનાશાહી કહેવાય આ તો ખરેખર. બોલો બેન, બોલો. શર્મિષ્ઠાબેન, આટલું બધું દુઃખ થયું છે તો દુઃખ થાય, ઘણું દુઃખ થાય ભાઈ. અમારી માતૃભૂમિ દુઃખી થાય એમાંથી નો રે ભાઈ. બહુ દુઃખ થાય. જલમભૂમિ વાત આપી કે મારા ભાઈઓ બિચારા આમ દુઃખી થઈ. અને અત્યારે આવા સમય મારા પાણી વગર 1 કલાક નથી રહી શકતું. એને બદલે આજ 10 દિવસ વહી ગયા છે. એના ઉપર હું વીતતું હોય છે એ કોઈને ખબર નહીં. તો કરી જોવે એને ખબર પડે કે એક દિવસ 1 કલાક તો પાણી વગર કાઢી શકો છો ને. તો બહુ તરસ લઈ ગયું હોય ત્યારે. અને એનું પોતાનું છે એની માગે છે ને કે તમારી પાસે તો તમારું તો નથી માગતા ને. તો પોતાનું માગવા મને આટલી કરવું પડે. તો સરકારને વિચારવું પડે કે પ્રજાને ચૂસાય નહીં, પ્રજાને દેવાય તો પ્રજા કાલ ઊભી થઈને પોતે પાછી આપશે એને. એવું વિચારવાનું હોય. એના બદલે પ્રજાને લોહી ચૂસવાનું, આ લોહી ચૂસવાનું કામ છે. આ તો લોહી ઘસાય છે બિચારાનું. ઘણું દુઃખ થાય છે અમને. તો પછી હવે સમીક્ષાબેન શું કરશો તમે લોકો? તો એ તો વાત છે, હવે કંઈ કરવું તો પડશે જ ને. આમ તો ન ચાલે ને. આમ કેટલા દિવસ કાઢવા પડે, હવે વિચારવું પડે. શું નામ છે આપનું? હું મીનાબા જાડેજા. મીનાબા, દરબારો એક સમય આખા દેશને એક કરવા માટે પોતાના રિયાસતો આપી દીધા. આજે સરકારો ખેડૂતોની જમીન લેવા પર છે કે એને બીજના થાંભલા નાખવાના. શું લાગે છે કે દરબારોએ તો દેશને એક કરવામાં બધા રિયાસતો આપી દીધી, બધું એમને કંઈ નથી મળ્યું, પણ હવે ખેડૂતોની જમીનો જે આપી દીધી સરકાર લઈ રહી છે આવી રીતે? રિયાસત આપવી એ અલગ વસ્તુ છે. અને હંમેશા આ ખેડૂતોએ પોતાની જમીન આપવાની ના નથી પાડતા, પણ એની પાસે બીજો કોઈ સોર્સ જ નથી. આ જમીન એના માટે મા બાપ, એનું તારણહાર જે કોઈ એમની પાસે જમીન જ છે. એ એવું નથી કહેતા કે વિકાસમાં અમારો તમને ફાળો નથી. એમ તમે વિકાસ કરો, પણ કોઈના જમીનના કે કોઈના મા બાપના ભોગે નહીં. આપણે એમ કહેવાય કે માગા દીકરીના હોય, વહુના ન હોય. તો આ જમીન પોતાની માં છે, તમે આપો, અમે આપી. એમ કે એનું ભરણ પોષણ એનું એને જમીનથી થાય છે. અને એ જમીન જ એમની પાસે ન હોય તો એ ક્યાં જાય? તો તમે ના નથી વિકાસમાં, પણ જે ભાવ છે, જે અત્યારે ચાલે છે એ ભાવે આપો. એમ તમે અત્યારે 55 રૂપિયા 5000 સોનાના ભાવ હતા, એ જ ભાવ તમે અત્યારે જમીનના આપો તો અત્યારે શું આવે? એમ કે જે સંભાવ છે, જે ભાવ છે એ આપો. વિકાસની ના નથી, જે માગણી છે એ પૂરી કરો, એવી ના નથી. પણ તમે સાવ મફતના ભાવે એમ છીનવી લેવા માંગતા હોય તો એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. અમારો પૂરું સમર્થન. હું મારા એમ કહું કે મારા ઘણા બધા મેસેજ આવ્યા છે કે એમ કહેજો કે થડાના બધા જ પટેલ અને દરબારના જેટલા ખેડૂતો છે થડામાં, એ બધાનું સમર્થન તમને છે. એમ તમે એવું કહીને આવજો. એમ એટલે હું અમારા ગામ સમજ પણ આવી છું કે બધાનું સમર્થન આ છાવણીમાં બધાને આ લોકોને છે. બીજા પણ બહેનો છે, આવો થોડું પાછળ આવીએ એટલે શું આમથી વાત થઈ શકે. હા, શું નામ છે આપનું? રમીલા. રમીલાબેન, ક્યાંથી આવે? હું અમદાવાદથી આવી, પણ હું જેતપુરની દીકરી છું. અચ્છા, જેતપુરના દીકરી છો. એટલે અમે જ્યારથી વિડીયો જોઉં છું ત્યારથી મારું મન ત્યાં જ હોય છે કે આટલું બધું થાય છે અમારા ગામમાં. એમ અમારું ભાઈઓને આટલું બધું થાય, એટલે મારું બહુ દુઃખ લાગે છે અમને કે આટલું બિચારા કરે છે અન્ન ઉપર બેઠા, છતાં એ લોકોનો સરકાર કંઈ હલતી નથી. કંઈક એનો નિર્ણય તો લાવવો જોઈએ. પોતાનું હકનું માગે એ તો એને આપવું જોઈએ ને. એટલે અમે સમર્થન આપવા માટે ત્યાંથી આજે હવે સવારના અમે અમદાવાદથી 3 બહેનો, અમે બધા જેતપુરના દીકરી છીએ. અને અમારું વતન એટલું સરસ છે, એટલે અમને અમારા વતન પ્રત્યે એટલી લાગણી થાય ને કે અમે એ કરી દેવા તૈયાર છીએ. અમે એટલું અમને અમારા જન્મભૂમિનું છે. આ વડાપ્રધાન તો એવું કહે છે કે તમે મારી બહેનો છો, અને આજે દીકરીઓ બહેનો તે જુદા છે અને ચાવાને જુદા છે. વડાપ્રધાન કહેતા હોય તો કરી ન બતાવે. સાચી વાત ને ભાઈ. એટલે અમારો સપોર્ટ તો પૂરો છે આ લોકો સાથે. અમે ગમે તે રીતે કરવા તૈયાર છીએ લોકોને. બીજા પણ બહેન છે, શું નામ છે આપનું? નિરૂપમા, જેતપુરની દીકરી જ છું અહીંની. અચ્છા, ક્યાં રહો છો આપ? અમદાવાદથી આવી છું. અચ્છા, અમારા અમદાવાદ ભાઈઓ છે, અમારી જન્મભૂમિકા છે કે અમે એમના જોડે જ છીએ. કે આમ થોડુંક તો એમ ખેડૂતોને માટે એમ આટલી જગ્યા આપે તો કંઈક તો એમને કરવું જોઈએ ને, થોડું સમર્થન તો. પણ વડાપ્રધાને અત્યારે કશું કરતા નથી. કોઈ રાજકારણ એ બધું કોઈ સપોર્ટ જ નહીં કરતા તો શું કરે? આટલા દિવસથી અંજળ વગરના 10 દિવસ થઈ ગયા બેઠા છે, એટલે પણ કંઈક તો કરવું જોઈએ ને એમને. અમે અમારા ગામ જોડે જ છીએ, એમ કાયમ સાથે જ છીએ. આપને શું લાગે છે આ લોકો કેમ નહીં કરતા હોય? આ તો બહુ સરળ છે. એ ખાલી ફોન કરે વડાપ્રધાન નરદાણીને કે કરી આપો તો કરી દે, કેમ નહીં કરતા હોય? પણ એ બધું પોલિટિક્સ છે, બધું અંદર બધા ભરેલા જ હોય. બરોબર ને, રાજકારણ ચાલે એટલે એમાં તો કેવું હોય, તમને ખાવા પૈસા મળે એટલે એ તો પછી રોકી જ લેવાના ને. બધું આગળ વધવા જ ના દે વાત. એટલે આવું ચાલે છે. એટલે અમે ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી એમ થઈ જાય, અમારા ગામને બધું સપોર્ટ મળે અને એમને માગે એ આપે. એમ જમીન આપવા તૈયાર છે, પણ એમને સામે એમને ભરણ પોષણ માટે કંઈક
તો કરવું જોઈએ ને વળતર નહીં તો. બિલકુલ. ચલો જય હિન્દ જય. સ્વાભાવિક છે કે જે રીતે હવે દીકરીઓ સમજો ગામની જે દીકરીઓ છે એ લોકો અહીં પહોંચી રહી છે એ એટલા માટે પહોંચી રહી છે કે એમને સમર્થન છે. તમે જોયું હશે કે બહેનો રડી પડી એ હાલત જોઈને રડી પડી એ વાતને કે એમના ભાઈઓ જે છે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, બીમાર પડી રહ્યા છે, દવાખાનામાં દાખલ થઈ રહ્યા છે, વજન ઉતરી રહ્યું છે, પણ તે લોકો મક્કમ છે. એ મક્કમ છે એ વાતને લઈને કે એમને હક લેવાનું છે. કંઈ પણ હોય પણ સવાલ એટલું જ છે કે આ તમામ લોકો હવે અહીંયા બેઠા છે એ વાતને લઈને કે ખેડૂતોને કમસે કમ જે એમનો ભાવ છે જમીનોના એ મળે. વિકાસના તેઓ વિરોધી નથી, પણ કમસે કમ તેમને લાભ થાય, યોગ્ય વળતર મળે એટલી જ તેમની માંગ છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.